શિવપુરાણ. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. શિવપુરાણના શ્રવણથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ. શ્રી સૌનકજીએ કહ્યું, હે મહાભાગ સુતજી, તમે ધન્ય છો, પરમાર્થ તત્વના જ્ઞાતા છો. તમે કૃપા કરીને અમને આ બહુ અદ્ભુત અને દિવ્ય કથા સંભળાવી છે. ધરતી પર આ કથા સમાન કલ્યાણનું સર્વશ્રેષ્ઠ સાધન બીજું કોઈ નથી. એ વાત અમે આજે તમારી કૃપાથી નિશ્ચયપૂર્વક સમજી લીધી છે. હે સુતજી, કળિયુગમાં આ કથાના શ્રવણ દ્વારા કયા કયા પાપી શુદ્ધ થાય છે તે અમને કૃપાપૂર્વક બતાવો અને આ જગતને કૃતાર્થ કરો. સુતજી બોલ્યા, હે મુને, જે મનુષ્ય પાપી, દુરાચારી, ખલ અને કામ ક્રોધ વગેરેમાં નિરંતર ડૂબેલા છે તે પણ આ પુરાણના શ્રવણ અને પઠનથી અવશ્ય જ શુદ્ધ થઈ જાય છે. આ વિષયમાં જાણકાર મુનિ આ પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપ્યા કરે છે, જેના શ્રવણ માત્રથી પાપોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. ઘણા સમય પહેલાંની વાત છે કે કોઈ જગાએ કિરાટોના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે જ્ઞાનમાં અત્યંત દુર્બળ અને દરિદ્ર હતો, રસ વેચનારો હતો અને વૈદિક ધર્મથી વિમુખ હતો. તે સ્નાન, સંધ્યા વગેરે કર્મોથી ભ્રષ્ટ થઈ ગયો હતો અને વેશ્યાવૃત્તિમાં તત્પર રહેતો હતો. એનું નામ હતું દેવરાજ. તે એવા લોકોને ઠગી લેતો જે એના ઉપર વિશ્વાસ રાખતા હતા. એણે બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો તથા બીજા ઘણાઓને પણ અનેક બહાના બનાવીને એમનું ધન હડપી લીધું હતું. પરંતુ એ પાપીનું થોડું પણ ધન ધાર્મિક કાર્યોમાં વપરાતું ન હતું. તે વેશ્યાગામી વ્યભિચારી જીવન જીવતો હતો અને બધી જ રીતે આચાર ભ્રષ્ટ હતો. એક દિવસ ફરતા ફરતા તે દેવયોગથી પ્રયાગ જઈ પહોંચ્યો. ત્યાં તેણે એક શિવાલય જોયું. એમાં ઘણા સંત મહાત્માઓ એકત્ર થયા હતા. દેવરાજે તે શિવાલયમાં ધામા નાખ્યા, પરંતુ તે જ અરસામાં તેને તાવ આવી ગયો. એ તાવથી એને ખૂબ જ વેદના થવા લાગી. ત્યાં તે શિવ મંદિરમાં એક બ્રાહ્મણ દેવતા કથાકાર શિવપુરાણની કથા સંભળાવી રહ્યા હતા. તાવમાં પડેલા દેવરાજ બ્રાહ્મણે પેલા કથાકારની કથા, શિવ કથાને નિરંતર સાંભળ્યા કરી. 1 માસ સુધી તે તાવમાં તરફડ્યો અને મરી ગયો. યમરાજના દૂતો આવ્યા અને એને પાસોથી મુસ્કેટાટ બાંધીને બળપૂર્વક યમનગરીમાં લઈ ગયા. એટલામાં જ શિવલોકથી ભગવાન શિવના પાર્ષદો પણ આવી લાગ્યા. એ પાર્ષદોના ગૌર અંગ કપૂરની જેમ ઉજ્જવળ હતા. હાથમાં ત્રિશૂલ શોભી રહ્યા હતા. એમના બધા અંગોએ ભસ્મ ચોળેલી હતી અને રુદ્રાક્ષની માળાઓ તેમના ગળામાં શોભાની વૃદ્ધિ કરતી હતી. એ બધા પાર્ષદો એકી સાથે ક્રોધપૂર્વક યમનગરીમાં ગયા અને યમરાજના દૂતોને મારી મારીને વારંવાર ધમકાવીને તેમણે દેવરાજને એમના ચુંગાલમાંથી છોડાવી લીધો અને અત્યંત અદ્ભુત વિમાન પર બેસાડીને જ્યારે એ શિવ પાર્ષદો કૈલાસમાં જવા તૈયાર થયા, એ સમયે યમપુરીમાં બહુ મોટો કોલાહલ થયો. આ કોલાહલને સાંભળીને ધર્મરાજ પોતાના ભવનમાંથી બહાર આવ્યા. સાક્ષાત જાણે બીજા રુદ્રો જ હોય એવા દેખાય તેવા એ 4 દૂતોને જોઈને ધર્મજ્ઞ ધર્મરાજાએ એ શિવ પાર્ષદોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી પામી જઈને સર્વ હકીકત જાણી લીધી. એમણે ભયને લીધે ભગવાન શિવના મહાત્મા પાર્ષદોને કશી વાત પૂછી નહીં.
ઉલટાનું એ બધા પાર્ષદોનું પૂજન કર્યું અને પ્રાર્થના કરી. ત્યાર પછી એ શિવ પાર્ષદો કૈલાસ તરફ જતા રહ્યા અને ત્યાં પહોંચીને પેલા દેવરાજ બ્રાહ્મણને દયાસાગર સાંબ શિવના હાથમાં સોંપી દીધા.